સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે તેને લઈ સમાચાર. આ સમસ્યા હવે દૂર થશે. નર્મદા કેનાલમાંથી વધુ પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે. નર્મદા નિગમ જોડેથી હવે એએમસીને 467 એમએલડી વધુ પાણી મળી રહેશે. હાલ અમદાવાદ શહેરને 1600 એમએલડી પાણી પૂરું પડાય છે. શેલા, બોપલ, ઘાટલોડિયા, શિલજ, થલતેજને લાભ મળશે. ઘણા બધા એવા વિસ્તારો કે જેને લાભ મળવાનો છે. આગામી 10 દિવસમાં વધુ પાણીનો જથ્થો આપવામાં આવશે. આજ અંગે વિગત આપશે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રીમા. અમદાવાદમાં જે નવા વિસ્તારો રિંગ રોડની ફરતેના અમદાવાદ શહેર એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જેનો સમાવેશ થયો છે તે વિસ્તારના લોકોને આગામી દિવસોમાં હવે નર્મદા કેનાલનો જે પાણીનો જથ્થો છે તે પૂરો પાડવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ શહેરને 1600 એમએલડી જેટલો જથ્થો છે તે અપાતો હતો, જેમાં હવે આગામી 10 દિવસની અંદર વધારો થઈને 467 એમએલડી એટલે મિલિયન લીટર પર ડે જેટલો જથ્થો છે તે હવે અમદાવાદને વધુ મળવાનો છે. સાથે જો વાત કરીએ તો આ તમામ એવા વિસ્તારો છે, શેલા હોય, ઘાટલોડિયા હોય કે પછી ભાડજ હોય કે પછી બોપલ હોય, આ તમામ વિસ્તારોના જે તમામ લોકો છે તેમને ક્યાંક રાહતનો શ્વાસ મળશે, કારણ કે અત્યાર સુધી આ વિસ્તારના તમામ લોકોને બોરનું પાણી છે તે અપાતું હતું, પરંતુ મળતા આ વિસ્તારના તમામ લોકોને પણ નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.